ગરમીનો પીએ છીએ રસ. તો મિત્રો અમે જો અત્યારે રસ પીવા બેસી ગયા છીએ. ગરમી ખૂબ છે, ગરમીનું કંઈ કામ થાય નહીં. રસ બસ પી ગયો છે, કામ કરતું કર્યું તડકાના નીકળીએ. મિત્રો આ અમારે કંપનીની ગાડી પડી છે ભાઈ. તડકો બહુ છે એટલે ગાડી એવી ગરમ થઈ ગઈ છે ને અંદર બેહાય એમ નથી, બહુ ગરમ થઈ ગઈ છે. જો આપણા ફ્રેન્ડ બધા અહીંયા બેઠા છે, શેરડીનો રસ પી લીધો છે ને તડકો છે, કાંઈ કામ કરવાનું મન થતું નથી. ઠસા બેઠા છે એ. ખોલો ખોલો ભાઈ, ગરમ થઈ ગઈ ભાઈ અંદરથી ફૂલ, બહુ ગરમ થઈ ગયું. કેમ લાગ્યું ગરમ ઘનશ્યામભાઈ? હે બે હતું નથી સીટ ઉપર? હા ગરમ 40 ડિગ્રી ભાઈ. ના ના બેન બોલો નથી, બહુ ગરમ થઈ ગયું છે. અને ટાઢું પડવા માટે કંઈક મૂકવું પડશે. સાચી વાત છે. આ 40 ડિગ્રી ભાઈ આ કામ કરીએ કે આવા ગાડીમાં બેવું અઘરું છે. ઘનશ્યામ ભાવે એસી વાળી ગાડીનું કરાવો યાર, કંઈક રિક્વાયરમેન્ટ કરો. આ ઝીણું અમથું હોલ છે ને એમાંથી હવા આવે છે ગરમ. અમારા યોગેશભાઈ છે ને હરખું કરે છે. ઉનાળામાં આવું બધું જોવું પડશે. પાણીનું પરબ છે, પાણી ભરી લઈએ. નીકળીએ ઢસાથી હવે. વાત પૂછો તો થોડોક વાદળિયું છે એટલે સારું છે. આ છે બા રેલવે બ્રિજ ઢસા. બહુ હાઈટ ઉપર આવી ગયા. જો આ રેલવેના પાટા છે. હા એટલે પહેલી વાર જોવા મળે છે. તો મિત્રો આવી જાય છે માંડવા, જ્યાં અમારો ઉપર બાંધેલો કેબલ છે. અને જો કેબલનું મેન્ટેનન્સ કરવાનું છે. એ તડકો છે 40-42 ડિગ્રી અને એમાં કામ કરીએ છીએ. જો તમે રોડ સુમસાન રોડ થઈ ગયા છે અને તડકો એવો છે ભાઈ. ગાડી પડી છે આપણે અહીંયા મૂકી દીધી છે. ભાઈ ગરમીની જો મહેનત કરે છે બધા. તો મિત્રો આવું છે ભાઈ, કાંઈ નિરાશ છે નહીં. તડકાની જો આમથી આમ બધા વાડીઓમાં આ તે હરખું કરીએ છીએ, કેમ કે નોકરી તો નોકરી છે, કરવી જ પડશે ભાઈ. એની વગર તો હાલ છે નહીં. અગર આપણે રોટલા પાણી આપણે ક્યાંથી લાવશું? આપણે કાંઈ યુટ્યુબમાં એવી કાંઈ આવક છે નહીં. બસ આ વાયર જો આમ છે. એકવાર વરસાદમાં તમે વિડીયોમાં જોયું હશે, વરસાદ આવ્યો અને આ વાયર ખેંચાઈ ગયો તો બસ એ જ છે ભાઈ. કરીએ છીએ હરખો જો બધા મળીને. સારું તો ચાલો હવે થોડું કામ કરી લઈએ, પછી આગળનું લોકેશન જોઈશું. તો મિત્રો અહીંયા રસ્તામાં હુરકા નીકળ્યા તો આ જીસીબી હાલતું હતું. તો હવે કેબલ ક્યાં છે એ જોઈ લઈએ. તો આ જેસીબી જાય છે. રોજની જેમ અહીંયા એ જ પ્રશ્ન, ફાટક બંધ. જો ખૂબ હેરાનગતિ છે ભાઈ ફાટકની અમારે. ડબલ એન્જિન હો. હેલો મિત્રો, તો હું અત્યારે ઘરે પહોંચી ગયો છું અને સંગીતા, ભવ્ય અને ધાર્મિક ગયા છે ઓલા ઘરે. આજે શ્રેયાંશનો બર્થડે છે એટલે. ને જો હું અત્યારે આવ્યો છું અહીંયા, પાણી આવ્યું છે તો પાણી ભરવા. કે જો આ નળી લગાડેલી છે. આ ટાંકો અહીંયા હતો પણ આપણે ધોવા માટે નીચે કાઢ્યો છે. આ વખતે પાણી આવ્યું તો અહીંયા ભરી એટલે હું ઓલી વખતે આ કુંડી તે સાફ થઈ જાય ને. તો જોઈએ કેટલો ભરાણો. આમાં નહીં, પાણી આમાં આવે છે.
હજુ બાકી છે, આમાં બાકી છે. કાંઈ વાંધો નહીં, ત્યાં સુધી આપણે અગાસી ઉપર રાહ જોઈએ ભરાય ત્યાં સુધી. મિત્રો 1 કલાકથી અહીંયા પાણી ભરું છું, હજી ભરાણું નથી. ને જો સાંજ પડવા આવી છે, સુરજ દાદા જો હવે હાથમી રહ્યા છે. અને જ્યાં સુધી પાણી ન ભરાય ત્યાં સુધી આપણે અહીંથી હલી નહીં શકીએ. તો ચાલો બીજું શું કરું.